તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક બ્રેકિંગ ન્યૂઝ સ્વરૂપે એક માહિતી છે કે ભાઈ તમામ શિક્ષકો છે એ બધાને છૂટા કરી દેવાશે. હવે ક્યાં તમામ શિક્ષકો 50%નો નિયમ કંઈક લાગુ એવી રીતની કંઈક માહિતી મળે છે. તો સંપૂર્ણ માહિતી આજે તમને એક વિડીયોમાં બતાવી દઈશું મિત્રો. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહ્યો, વિડીયો લાંબો થશે પરંતુ બધી માહિતી તમને મળી જશે. કે પહેલાં એવું થતું કે અમે જે પણ માહિતી આપતા એમાં મિત્રો થોડીક માહિતી આપતા એટલે એમાં તમને બતાવી દેતા કે આ પ્રમાણે એક જે પણ માહિતી આવેલી હોય એ આખા પેજ જ તમને બતાવી દે. અહીંયા માહિતી લખેલી છે, અહીંયા પહેલાં હેડિંગ હોય, એના પછી અહીંયા બધું લખેલું. તો ઘણા ઉમેદવાર કે આમાં માહિતી પૂરી નથી મળી, એટલા માટે હવે એવું વિચારેલું છે કે જે પણ માહિતી હોય છે એ તમને આખી વાંચી અને સમજાવી ત્યારબાદ વિડીયોનો એન્ડ કરીશું. અને મિત્રો આપણા ચેનલ દ્વારા પ્લસ આપણી સાથે જે પણ ઉમેદવારો જોડાયેલા છે વિદ્યાસહાયક ભરતીના, હમણાં જે પણ સ્પેશિયલ ભરતી છે આપણી કચ્છની, એમાં પણ 50% જેટલો જગ્યાનો વધારો થશે. આ વાત સાંભળશો એટલે તમને પણ થશે કે ભાઈ આ ભાઈએ જે પણ પહેલાં કીધું કે 50% જગ્યાનો વધારો થશે એ થશે જ, અને અમે કરાવીને પણ રહેશું જો તમે અમારી સાથે અમને સપોર્ટ કરશો તો. હવે સપોર્ટમાં મિત્રો તમારે કંઈ નથી કરવાનું, બસ વિડીયોને લાઇક કરવાનું છે, કોમેન્ટ કરવાનું છે કે સપોર્ટ યુ, એવી રીતે મિત્રો કોમેન્ટ કરી દેજો. અને તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો એટલે અમને સપોર્ટ મળશે. અને હવે અમારી આખી ટીમ અને તમામ ઉમેદવારોને સાથે લઈ ગાંધીનગરમાં જશું. આંદોલન તો ભાઈ કરવાનું થશે તો જ છે ને ભાઈ. જે પણ કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં 6 થી 8માં 50% જેટલો જગ્યાનો વધારો આવશે. હવે જગ્યાનો વધારો આવશે કે નહીં એ પણ તમને જણાવું. બાકી તમને એમ થાય કે ભાઈ આ તો ખોટી વાતો કરે છે અને કયા શિક્ષકોને છૂટા કરાશે એનાથી જ આપણે ખબર પડે કે ભાઈ આ બધા શિક્ષકો છૂટા થાય એટલે જગ્યાની ઘટ થાય તો કચ્છમાં 50% જગ્યાનો વધારો આરામથી થઈ શકે ભાઈ. કેમ કે જેટલા પણ શિક્ષકો છે છૂટા થઈ જાય તો પછી જગ્યાનો વધારો થાય. તો હવે શરૂઆત કરીએ વિડીયોની. ઘણા ઉમેદવારો કહેશે કે ભાઈ પહેલાં તમે વિડીયોની શરૂઆત નહોતી કે પહેલાં કરેલી હતી, પરંતુ પહેલાં તમને કહી દીધું કે ભાઈ આમાં શું બતાવીશું તમને. તો અહીંયા બદલી જેણે પણ કરાવેલી છે ભાઈ, કચ્છમાં હતા ને એને પોતાના વતનમાં બદલી કરાવેલી છે. કચ્છના તમામ શિક્ષકોને છૂટા કરો એટલે મિત્રો આ બધી કચ્છના જિલ્લાના પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા રાજ્ય સંઘને પાસે રજૂઆત કરવામાં આવેલી છે. અને આ રજૂઆત પણ મિત્રો આગળ વધશે અને સફળ બની જાય તો જેટલા પણ શિક્ષકો છે એ બધા છૂટા થઈ જાય. એટલે મિત્રો આપણે કચ્છમાં તમારી માંગ છે, અમારી માંગ છે, બધા ઉમેદવારોની માંગ છે કે 6 થી 8માં એમાં સામાજિક વિજ્ઞાન વિષય હોય, ગણિત વિજ્ઞાન હોય કે ભાષાની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, કોઈ પણ વિષયો, બધા વિષયોમાં બધાની માંગ છે કે ભાઈ 6 થી 8માં જગ્યાનો વધારો થવો જોઈએ. તો આ પહેલે તમે ન્યૂઝ સાંભળી કે ભાઈ તમામ શિક્ષકોને છૂટા કરાશે બદલાવી કરાવેલા. તો બદલી કરાવેલા કંઈ 10-20 શિક્ષકો તો ભાઈ બદલી નહીં કરાવેલી હોય. ઘણા ઉમેદવારોએ શિક્ષકોની એ બદલી કરાવેલી હશે. તો મિત્રો એની જગ્યાએ જે પણ ખાલી જગ્યાઓની લિસ્ટ આવેલી છે એમાં પણ મિત્રો સામાજિક વિજ્ઞાનમાં 3,000 જેટલી જગ્યાઓ ખાલી છે. ગણિત વિજ્ઞાનમાં મિત્રો 4,000 જેટલી જગ્યાઓ ખાલી છે. એ લિસ્ટ હજુ તમે નહીં જોઈ લે કારણ કે આજે જ આવેલી છે. આજે એટલે કે મિત્રો તે 14 તારીખના દિવસે આવેલી છે. પ્લસ મિત્રો આ જેટલા પણ બદલી કરાવેલા શિક્ષકો છૂટા થશે તો એના પછી મિત્રો અપડેટ હું તમને જણાવું. તો અહીંયા જો જિલ્લા શિક્ષકોની વ્યાપક ઘટ છે એના વચ્ચે મિત્રો જેને પણ બદલી કરાવેલી અને છૂટા થયા છે એ બધાને મિત્રો વર્ષ 2023થી અત્યાર સુધીના કચ્છના ઘણા બધા શિક્ષકો, એટલે 2023થી લઈ અને મિત્રો 2025 કેટલા, મેં એટલે જ તમને કીધું કે 50%, જાણે કે તમારે 1600 જગ્યા છે તો 1600ના 50% નહીં પણ 100%, 1600ની જગ્યાએ બીજી 1600, એટલે ટોટલ 1600 ને 1600 મિત્રો કેટલા થાય તમે કોમેન્ટમાં જણાવી દો. મિત્રો 1600ના 2 ગણા એટલે કે 3200 જેટલા ઉમેદવારોની ભરતી થાય. તો તમે બધા એનાથી રાજી હોય તો કોમેન્ટમાં યસ મોકલી દેજો. પ્લસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લેવલ 1માં પણ જોઈન થઈ જજો. એવા અમુક વિડીયા છે કે જે ફક્ત લેવલ 1માં જોઈન થયેલા ઉમેદવારો જોઈ શકે છે. અને એ તમે જોશો તો તમારે કયા વિષય ઉપર ફોર્મ ભરવું એ પણ તમને ખબર પડી જશે. પછી કેટલી જગ્યાનો વધારો કરાવવામાં આવશે એ પણ ખબર પડશે. હવે અહીંયા 2023થી જેણે પણ બદલી કરાવેલી છે, લીધી છે, તે પણ તેઓ 50% મહેકમના પરિપત્ર પ્રમાણે આજ દિન સુધી છૂટા થઈ શક્યા નથી. અને કચ્છના જે પણ પ્રાથમિક શિક્ષણ સમાજે રાજ્ય સંઘને રજૂઆત કરી એ પ્રમાણે મિત્રો જાણવા મળે છે કે 2 વર્ષથી છૂટા થવાની રાહ જોઈ રહ્યા હતા. અને મિત્રો એ જેટલા પણ છૂટા થયેલા છે એ તો છૂટા થયા છે. અને મિત્રો જે પણ બીજા શિક્ષકો છે, જેમ કે હમણાં મેં તમને આગળ જણાવ્યું કે બદલી જેણે પણ કરાવેલી છે એ બધાને પણ છૂટા કરી દેવાશે. જો મિત્રો એ બધાને 101% છૂટા કરી દે તો તમે જેટલા પણ ઉમેદવારો છે એ બધાનો આરામથી વારો આવી શકે. મિત્રો હજી આગળ આવા 2 પેજ છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અહીંયા મિત્રો બીજી માહિતી પણ આપેલી છે. અને તંત્ર એમની જે પણ મુશ્કેલી છે એ સમજી શકતું નથી. એમને નિયમોમાં બાદ વગર 100% મુજબ છૂટા કરવામાં આવે. અહીંયા મિત્રો કેટલા ટકા, હું તો 101% કહું છું, અહીંયા 100% લખેલું છે કે એ બધાને છૂટા કરી દે યાર. 6 થી 8માં મિત્રો શિક્ષકોની ઘટ કાયદેસર રીતે છે. તમને પણ ખબર હશે, મને પણ ખબર છે. અને તમામ ઉમેદવારોને કહેવું છે કે ભાઈ ધોરણ 6 થી 8માં જગ્યાનો વધારો થવો જોઈએ. પરંતુ એની માંગ ક્યાં ભાઈ, સરકાર એની સામે કંઈ જોતું જ નથી.
અને જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સમાં જાય અને ત્યાં વાતો કરે તો આપણે તો 24,700ની શિક્ષકોની ભરતી કાઢશું, આપણે તો ક્રમિક ભરતી ટૂંક સમયમાં પૂર્ણ કરશું. આ ક્રમિક ભરતી ટૂંક સમયમાં પૂર્ણ તો એનો ટૂંક સમય તો ક્યારેય આવતો જ નથી, તમને પણ ખબર હશે. અને મિત્રો મેં તમને કીધું ભાઈ એનો ક્રમિક ભરતીનો ટૂંક સમય ક્યારેય નથી આવતો. પ્લસ આગળ એક વાત કરેલી એમાં પણ તમને યસ કોમેન્ટ કરવાની કીધી. જો ક્રમિક ભરતીની વાત સાચી તમને લાગી હોય તો કોમેન્ટમાં યસ મોકલી દેજો, જેથી કરી અમને પણ ખબર પડે કે ભાઈ તમામ ઉમેદવારો આપણો વિડીયો જોઈ છે અને એને પણ ખબર પડે કે આવી જે પણ માહિતી આપે છે એ બધી સાચી છે. એના પછી અમુક શિક્ષકો એવા છે કે જેમની બદલી તો કરાવી લીધી પણ જ્યાં હાજર થવાના છે એ જગ્યાએ પણ તેઓ વધમાં પડે છે. તે એટલે મિત્રો આમાં કેવું એવું છે એ પણ હું તમને સમજાવીશ. એના પછી મિત્રો અહીંયા કચ્છમાં એ પણ આપણે વાત કરીશું. પરંતુ મિત્રો ઉદાહરણ તરીકે કોઈ કચ્છમાંથી બદલી કરાવી અને બીજે પોતાના એરિયામાં ગયા તો મિત્રો ત્યાં શિક્ષકોની જગ્યા ફૂલ છે અને એ પોતે પ્લસ એક ગયા તો મિત્રો ત્યાં શિક્ષકોની જગ્યા ફૂલ છે અને એ ભાઈ જાય તો એને છૂટા કરી દેવામાં, કારણ કે ભાઈ કચ્છમાંથી તો નીકળી ગયા એટલે કચ્છમાં જગ્યા વધી કે ભાઈ એટલા શિક્ષકો નીકળી ગયા. કચ્છમાં જેમ કે 500 શિક્ષકો હતા પહેલાં અને એ 500 નીકળી ગયા છે તો કચ્છમાં 500 જગ્યાઓ ખાલી પડેલી છે અને તે જ્યાં ગયા છે ત્યાં પણ જગ્યા ફૂલ હતી અને એ બધાય વધારાના છે. તો એ વધારાના જે પણ આવ્યા કચ્છમાંથી બદલી થાય એ બધાને છૂટા કરી નાખો, એવી હવે શિક્ષણ સંઘની અને બધાની માંગ છે. તો જોકે કચ્છ જિલ્લામાં શિક્ષણ સમિતિના 50% નિયમના અનુસાર પણ જિલ્લા જેણે પણ ફેરબદલી કરાવેલી છે એ શિક્ષકોને માંડ છૂટા કર્યા છે. તો માંડ છૂટા કર્યા છે તો હવે બધાનું કંઈ કામ નથી ભાઈ. અને નયનસિંહ જાડેજા અને મંત્રી દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું હતું એ પ્રમાણે મિત્રો જો આપણે 6 થી 8માં જગ્યાનો વધારો થાય તો ખૂબ સરસ. અને મિત્રો આગળ હમણાં તમે જે ફોટો જોયેલો છે એમાં બધું લખેલું છે ભાઈ કેટલી જગ્યાનો વધારો કરવાનો છે, તે ફોટો પણ આપણે ટૂંક સમયમાં બતાવી દઈશું. અને મિત્રો એમાં 6 થી 8માં અમે ટૂંક સમયમાં આંદોલન અને એ બધું કરીશું. તો એમાં 6 થી 8માં ભાઈ કેટલી જગ્યાનો વધારો કરીશું અને એ આખો ફૂલ ડિટેલનો વિડીયો હમણાં ટૂંક સમયમાં આવશે. એટલે બસ 5-10 દિવસ માટે ફક્ત અને ફક્ત 5-10 દિવસ માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને લેવલ 1માં જોઈન થઈ જજો. પછી મિત્રો તમે ચેનલ અનસબસ્ક્રાઈબ પણ કરી શકો છો. લેવલ 1માં જોઈન થયેલા હોય તો એમાંથી પણ બહાર નીકળી શકો છો, કારણ કે હમણાં ટૂંક સમયમાં આંદોલનમાં જશું અમે આખી ટીમ અને બધા ઉમેદવારો સાથે. તો ત્યાં કેટલી જગ્યાનો વધારો 6 થી 8માં કયા વિષયમાં કરવાનો છે એ માહિતી મિત્રો તમે જો લેવલ 1માં જોઈન થયેલા છો તો જોઈન થયેલા ઉમેદવારો માટે જ આખી ડિટેલના વિડીયો આવશે. બાકી મિત્રો તમામ ઉમેદવારો માટે નહીં આવે. તો જો તમે પણ લેવલ 1માં જોઈન ના થયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં ફરી બ્લેક બટન આવશે, ત્યાં ક્લિક કરી બસ લેવલ 1માં જોઈન થઈ જજો. એટલે મિત્રો એ તમામ અપડેટના વિડીયો તમારી પાસે આવે પછી બસ આંદોલન પૂરું થઈ જાય, જગ્યાનો વધારો થઈ જાય પછી તમે લેવલ 1માં જોઈન થયા હોય તો ત્યાંથી બહાર નીકળી પણ શકો છો. જે પણ તમે તેમાં નાખેલો છે એ બધું રિટર્ન પણ આવી જશે. એવી રીતનું મિત્રો આખી પ્રોસેસ હોય છે અને ટૂંક સમયમાં અમે આંદોલનમાં પણ ઉતરવાના છું. તો તમે અમને બને એટલો સપોર્ટ કરજો તો શું આખી ટીમ અને તમામ ઉમેદવારોને ઉત્સાહ આવે અને તે ધોરણ 6 થી 8માં જગ્યાનો વધારો કરાવી શકે. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.